આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર તેમ જીવન ચક્રમાં પીછાતા માનવીને આપણી સંસ્કૃતિના દર્શન થાય, દિવાળી આવે તો રામજીના આગમનનો આનંદ હોય, હોળી આવે તો ભક્ત પ્રહલાદનો મહિમા હોય, આસો મહિનો આવે બાવદાજી મહારાજની પ્રણાલીમાં આસો સુદ પાંચમનો અને જગતની અંદર માતાજીના ગરબાનો. એમ આ ભારતીય સંસ્કૃતિ આ ઘણી ધર્મના માર્ગો પીરસેલા અને આજનો અવસર એટલે પોતાના ગુરુને પ્રમાણવાનો દિવસ. પ્રમાણવાનો કે ગુરુએ જે કંઈ કોઈ આપ્યું છે એને જીવનમાં કેટલું ઉતાર્યું એની તપાસ કરવાનો દિવસ. અને જો કોઈ ભૂલ રહી હોય તો ગુરુ કૃપાથી પાર ઉતરવાનો દિવસ. એટલે જ્ઞાન મૂળ ગુરુ મૂર્તિ, પૂજા મૂળમ ગુરુ પ્રદમ, મંત્ર મૂળમ ગુરુ વાક્યમ અને મોક્ષ મૂળમ ગુરુ. જો ગુરુના દરેક શબ્દનો મર્મ સમજીને જીવનની અંદર જો આચરણમાં મુકાય અને નિરંતર ભક્તિની લગ્ની લાગે, ગુરુ સાથે એક રસ થઈ જઈએ, સદગતિ કઈ દૂર નથી. અને બાવદાજી મહારાજની પ્રણાલી જગતની અંદર બધા અનેક જગ્યાઓ આપણે જોઈએ મોટા મોટા પોતે જ કંઈક છે એને સિદ્ધ કરવામાં લાગ્યા છે. કે છે ને ભેદ ન જાણ્યો ને ભેગ વખાણ્યો. એવા સમયની અંદર બાવદાજી મહારાજ એમ કે છે કે તારે જગતમાં શોધવાની જરૂર નથી, જે કંઈ પણ પામવાનું છે એ તારી અંદર છે. માટે બાવદાજી મહારાજની ગાદીની પાછળ અરીસો છે અને માટે સમજણ, શાંતરૂપી સમજણ આપે કે તું જેને શોધે છે બીજે ક્યાંય નહીં પણ તારી અંદર છે. જ્યારે સદગુરુ બાવદાજી મહારાજની ગાદીએ દર્શન કરીને ઊભા થઈએ અને સામે અરીસામાં જ્યારે આપણું પ્રતિબિંબ દેખાય ત્યારે એ શાંતરૂપી સમજણ છે કે તું જેને શોધે છે જે પરમ તત્વને બીજે ક્યાંય નહીં પણ તારી. તો ગુરુ આ જીવનનો સાચો માર્ગદર્શક છે. કહે છે કે તીન લોક નવ ખંડમાં ગુરુ સે બડા ન કોઈ, કરતા કરે ન કરી શકે, સદગુરુ કરે સો સોઈ. જો આપણા જીવનને સાચી દિશા આપણે ભણતા હોય ત્યારે આપણા સાહેબ કે ભાઈ આ તારા આની અંદર તારું સારા માર્ક આવે તો તું સાયન્સ લેજે, પછી ભાઈ તારું એકાઉન્ટ સારું છે તો ભાઈ તું કોમર્સ લેજે. એમ કે સાહેબ જ્ઞાન આપે માર્ગે વળજે તો તું કંઈક પામી શકીશ. એવી જ રીતે જીવનને દિશા કોણ આપે તો આપણા સદગુરુ આપે. આપણા સદગુરુ આપણને આપણી આત્માની ઓળખાણ કરાવે. આપણા આ શરીરની અંદર રહેલા કાળ, ક્રોધ, મોહ, લોભ, અભિમાન એવા અનેક વિકારોનો નાશ કરે. પણ એના માટે શું કરવું પડે તો કે સદગુરુના સાનિધ્યમાં રહેવું પડે. સદગુરુના સાનિધ્યમાં રહીએ તો આ બધું આપણો નાશ પામે અને આપણા મન મંદિરની અંદર સત્યના અજવાળા થાય. દીવડો રે કરતા અને દીપક ધરતા અજવાળા મંદિર.
જ્યારે ગુરુના શબ્દોને જાણી લઈએ અને પછી જગતમાં એને પીરસવા નીકળી જઈએ, નિષ્કામ સત્કર્મની સમજ જીવનમાં મૂકી દઈએ, તો શું થાય? આ મનરૂપી મંદિરમાં સતના અજવાળા થાય. તો સદગુરુ ભાવદાસજી મહારાજનો માર્ગ 252 ગાદીની એવી મૂળ ગાદી, અને એમ કે મકાન 50 વર્ષનું હોય તો કકડી જાય, અને આ 350 વર્ષનું ગુરુ મહારાજની કૃપાથી સતના ટેકા અમને અડે. એવા આ સતના ટેકા ભાવદાસજી મહારાજના અખંડ જ્યોતો જ્યાં છે ભાવદાસજી મહારાજે પ્રગટાયેલી, એવા ધામમાં, એવા સદગુરુના સાનિધ્યમાં આપ સૌ બિરાજમાન છો. ગુરુ પૂર્ણિમાના અવસરે ખૂબ ભાગ્યશાળી જીવ છો કે આજના અવસરે એમના સાનિધ્યમાં આપને અને મને અહીંયા બેસવા મળ્યું. તો ભાવદાસજી મહારાજ આપ સૌની ઉપર એવી કૃપા વરસાવે કે આપનું જીવન આનંદથી ભરપૂર થઈ જાય. અને જીવનમાં આનંદની અનુભૂતિ ક્યારે થાય? કે જ્યારે મન મંદિરમાં માત્ર ને માત્ર સદગુરુ શેષ રહી જાય, ત્યારે શું થાય? આનંદનો અનુભવ થાય, અને આપણું મૂળ રૂપ આપણે પામી શકીએ. આજના અવસરે